જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો સ્વાગત છે તમારું મારા ફૂલ વ્લોગમાં. અને આજે હું નડિયાદ આવી ગયો છું અને આજે આખો દિવસ હું ગાડી લઈને વર્ધીમાં ગયેલો અને અવટેજ આવ્યો ને 4 વાગે પાછો હું આવી ગયો છું નડિયાદ. જોઈ શકો છો ડેરી પર, કેમ કે શેઠને ગયા છે બહાર અને હું આવી ગયો છું 4 વાગે નડિયાદ. હવે એવા કાલે સાંજે આવવાના છે એટલે ત્યાં સુધી હું અહીંયા જ રહી. તો તમે જોઈ શકો છો. તો હવે હું અહીંયા જ કાલ સાંજ સુધી અહીંયા જ રહીશ. તો અત્યારે ચા બનાવવા માટે મૂકી દીધી છે. અમે સોનુભાઈ બે જ છીએ. સાંજે મહેશ અને કાં તો દીપક દૂધ લઈને આવશે. તો જોતા રહેજો ફૂલ વ્લોગમાં, પછી આગળ તમને બતાવું. તો ચા આપણે બનાવી દીધી છે, તમે જોઈ શકો છો. ચા બનાવી દીધી છે અને સોનુભાઈ બાજુમાં ઘર છે ત્યાં ગયા છે, ફ્રેશ થવા માટે ગયા છે. એવા સુઈ રહેલા. તો જોઈ શકો છો. બસ મારે હવે 7-8 વાગ્યા સુધી ગ્રાહક આવે એટલે ગ્રાહકને જ આપવાનું છે, બીજું કશું કામ નથી. પછી મહેશને દૂધ લઈને આવશે, પછી કામ ચાલુ થશે. તો જોઈ શકો છો. અને હું ગાડી લઈને વર્ધીમાં ગયેલો એટલે હવે 4 વાગે આવ્યો અને 3 વાગે આવ્યો અને 3 વાગે આવીને પછી સીધો અહીંયા જ આવ્યો છું. તો જોઈ શકો છો તમે, 4 વાગી ગયા છે અને હવે જશે સોનું દૂધ લેવા માટે. એટલે ચા બનાવીને હવે જશે દૂધ લેવા માટે. વડતાલ જાય છે એટલે વડતાલ જશે અને હું અહીંયા બેસી રહીશ. જોઈ શકો છો તમે. સોનુભાઈનું બાઇક દીપક લઈને ઘરે આવતો રહેલો સવારમાં, એટલે હું બાઇક લઈને અત્યારે આવી ગયો છું. ચા પી લઈએ. સોનુભાઈ પેલા ઘેરથી આવે પછી તમને બતાવું. તો જોતા રહેજો આગળ આપણે ફૂલ વ્લોગમાં. તો સોનુભાઈ તો દૂધ લેવા માટે જતા રહ્યા છે અને પાણી આવી ગયું છે તો પાણી ચાલુ કરી દીધું છે. ડેલી ટંકી ભરાઈ જાય, રાતે વાસણ ધોવા માટે કામ લાગે અને છાશ બનાવવા માટે. તો જોઈ શકો છો તમે. અને અંધારું પડી ગયું છે કેમ કે 7 વાગે જવા આવ્યા છે. તો જોઈ શકો છો 7 વાગી ગયા છે. તો હવે દીપકને દૂધ લઈને આવશે. દીપક આવે કાં તો મહેશ આવશે રાતે દૂધ લઈને, પછી કામ બધું ચાલુ થશે. જોઈ શકો છો. અને 9 વાગ્યા પહેલાં કામ પતી જશે. 8 વાગે એવામાં આવશે. તો તમે જોઈ શકો છો. અને ક્યારનો હું બેઠો ગ્રાહકોને જ આપું છું. ગ્રાહક ચાલુ જ હોય છે અહીંયા. અત્યારે થોડી વાર બંધ થયા છે, આપણે થોડી વારમાં ચાલુ થશે. દહીં, છાશ, દૂધ અને પનીર લેવા માટે આવતા હોય છે. એ જોઈ શકો છો તમે. તો આજે આપણે અહીંયા જ અને કાલ સાંજે રાતે ઘેર જઈશ 9-10 વાગે. ત્યાં સુધી આપણે અહીંયા જ છીએ. તો આપણા ફૂલ વ્લોગમાં તમે જોતા રહેજો. જો એક ગ્રાહક આવી ગયું છે. સોનુભાઈને દૂધ લઈને આવી ગયા છે. 8 વાગી ગયા છે, તમે જોઈ શકો છો. દૂધ મેં ચાલુ પણ કરી દીધું છે મોરું દહીં બનાવવા માટે. જોઈ શકો છો. હજુ મહેશને નથી આવ્યા, એ આવી જશે. તો જોઈ શકો છો બહાર સોનુભાઈ દૂધ લઈને આવી ગયા છે. મહેશને આવે દૂધ લઈને એટલે પછી બીજું આગળ કામ ચાલુ થશે. આ મોરું દહીં બનાય છે, જોઈ શકો છો તમે. મહેશને દીપકને બધા ગણપતિ ચોકડી સુધી આવી ગયા છે. રિક્ષા લઈને આવે છે. તો જોઈ શકો છો તમે. બે કેન સોનુભાઈ વડતાલથી દૂધ લઈને આવ્યા અને બીજું લાવશે મહેશને. તો આપણું કામ 9 વાગ્યા પહેલા પૂરું થઈ જશે. દૂધ ગરમ થઈ જશે, ઉકાળો આવી જશે એટલે આને કેનમાં કાઢી લઈશું આપણે. જોઈ શકો છો. હજુ અવડેજને ચડાવ્યું છે કેમ કે હજુ અવડેજ આવ્યા છે સોનુભાઈને. તો બહાર તમે જોઈ શકો છો. તો દીપક ને મહેશ ને બધા આવી ગયેલા અને તમે જોઈ શકો છો કામ પણ આપણે બધું પતાવી દીધું છે. કામ ચાલુ હતું એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. તમે જોઈ શકો છો આપણો ભાઈબંધ મહેશ પણ આવે છે. 2 મહેશ ભેગા છે. દીપક ને બધા કામ કરે છે. જો આ દરરોજ જે મહેશ કરે છે અત્યારે હું કરતો હોઉં છું દરરોજ. તો જોઈ શકો છો આ નાનો દીપક પણ આવે છે.
અને સોનુભાઈ ગયા છે દૂધ આપવા માટે, તો જોઈ શકો છો તમે. હવે સોનુભાઈ આવે એટલે આ બધા જશે ઘરે ક્યાન લઈને. ડેલી આપણે આ કામ કરીએ છીએ અને રાતે પણ આવતા જ છે દૂધ લઈને. હવે કામ બધું પતી ગયું છે, તમે જોઈ શકો છો. કેન પણ બધા ઉપર મૂકી ગયા છે, જોઈ શકો છો. દીપક ને બધા આવ્યા છે, રિક્ષા પેલ પર મૂકી છે. હું તો અહીંયા જ નાઈટ રોકાવાનો છું. કપડા પણ લાવી દીધા છે અમને, જોઈ શકો છો. હવે સીધો કાલે સાંજે ઘરે જઈશ, જોઈ શકો છો. બહાર અત્યારે ઘરાક નથી ચાલુ, ઘરાક આવે તો દીપકને આવડે છે, દીપક આપી દે છે ઘરાકને. બેઠો છું, જોઈ શકો છો. અંદર બધું કામ પણ હવે સોનુભાઈની પણ આવવાની તૈયારી જશે, એ આવશે એટલે આપણે કામ કરી લઈશું. તો જોઈ શકો છો, આ કામ આપણે પવાલેલું મોરો દહીં કાઢીને આવી રીતે મૂકી દઉં છું, અને ઠંડુ થશે એટલે કાઢી લઈશ. પછી એમાં થોડું જામણ આપીને મોરું દહીં આપણે બનાવ મૂકી દઈશું. મોરું દહીં થતા બની જશે મસ્ત કમ્પ્લીટ, જોઈ શકો છો. દીપક ને બધા જોતા રહેજો આપણા થોડું બ્લોગમાં. અને કામ પતાવીને આ બધા બેઠા છે, તમે જોઈ શકો છો પાછળ. આ બધા દીપક બહાર ગ્રાહકને આપે છે દૂધ, જોઈ શકો છો. આ બધા બેસી ગયા છે, હવે કામ બધું પતી ગયું છે. સોનું આવશે એટલે જશે એવા, જોઈ શકો છો. દીપક આવી ગયો છે ગ્રાહકને આપીને, જોતા રહેજો આપણા બ્લોગમાં. તો હવે આપણે બાજુના ઘરે આવી ગયા છે જમવા માટે, તમે જોઈ શકો છો. અને આ જોઈ શકો છો આ બાજુ, અને આ બિલાડી છે. બિલાડી દરરોજ અહીંયા જ હોય છે, અને આ જમવાનું બધું કાઢી લીધું છે. તો દુકાન બંધ કરીને આપણે આવી ગયા આ બાજુ, જે જોડે બીજું ઘર છે લીધેલું છે, તમે જોઈ શકો છો. ત્યાં આપણે આવી ગયા છે, અને આ ડબલું અંદર દુકાનમાં મૂકવાનું ભૂલી ગયેલા એટલે આ બાજુ લાવી દીધી છે, જોઈ શકો છો. તો આપણે અહીંયા જમવા માટે બેસી ગયો છું, જોઈ શકો છો. જમવામાં તો રોટલી શાક છે, પછી ટેબરા છે, છાશ છે, મંચુરિયન, અથાણું છે, મરચાંનું સલાડ છે, જોઈ શકો છો. તો સોનુભાઈ બિલાડી માટે દૂધ લેવા માટે ગયા છે, કેમ કે ભૂલી ગયેલા. તો હું હવે જમી લઉં, બરાબર. તો હવે આપણે જમીને અહીંયા બેસી ગયો છું, અને હવે ઊંઘવાની તૈયારી કરું છું. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીશું. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી રામ.